છેલ્લા 40 દિવસથી ગોપાલભાઈને ચૂંટણી લડવાની થઈ એટલે હવે ખેડૂતો હેરાન છે. અત્યારે ખબર પડી એને 40 દિવસ પહેલાં બે વર્ષથી ખેડૂતો તો અહીં પરેશાન જ હતા. એ બીજેપીવાળાની દાદાગીરી કહેવાય. આ લોકશાહી દેશ છે. લોકશાહીમાં તમે કોઈને એવું ન કહી શકો કે તમે મને મત નહીં આપો તો હું તમારું કામ નહીં કરું. ચૂંટણી આવી એટલે ખાતરની ગાડીઓ આવી ગઈ. આ બધું તો છે, ચૂંટણી લડવાની છે તો છે, બાકી નથી. 2014 પહેલાં રત્ન કલાકારોની સ્થિતિ શું હતી? અત્યારે તમે જો રત્ન કલાકારો હીરા ઘસતો એક નાના કુટુંબનો છોકરો એનું ઘર નથી ચલાવી શકતો. માત્ર ધારાસભ્ય નથી એટલે રોડ રસ્તા નહીં બને. એ તો આ તો ચોખ્ખી ભાષામાં ધમકી છે ભાજપની. વિસાવદર પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરી આપણી સાથે છે. તેમની સાથે વાત કરીએ. નીતિનભાઈ, સ્વાગત છે સોમાન પર. શું છે મુદ્દા વિસાવદરના, એ એના વિશે વાત કરો. સૌપ્રથમ તો હું મારી પાર્ટીનો આભાર માનું છું કે આવડી ઉંમરમાં પાર્ટીએ આવડી મોટી ટિકિટ આપી દીધી. જ્યારે સમગ્ર ગુજરાતની જનતાની નજર વિસાવદર ઉપર હોય અને મારા જેવા નાના કાર્યકરને ટિકિટ આપી એ બદલ હું મારી પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. રહી વાત મુદ્દાની, તો વિસાવદર વિધાનસભા આખો વિસ્તાર ખેડૂતો અહીંયા વધારે છે, ખેડૂત ઉપર જ છે. રત્ન કલાકારો, ખેડૂતો, ખેતમજૂરો અને ગરીબ માણસોની આ વિધાનસભા છે. અહીંયા એવા કોઈ મોટા ઉદ્યોગો ચાલતા નથી. અત્યારે સૌથી વધારે કોઈ પરેશાન હોય તો ખેડૂતો, ગરીબ માણસો. અહીંયા કોઈ સાંભળતું નથી. રોડ રસ્તા ખરાબ છે, ઇકોઝોનના પ્રશ્નો છે, રત્ન કલાકારો હેરાન છે, બીપીએલ કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવે છે, 100 ચોરસ વાર પ્લોટ કોઈને મળતા નથી. આવા બધા અનેક અઢળક મુદ્દાઓ છે. તો હવે સામે તો ગોપાલ ઇટાલિયા છે, એક તરફ કિરીટભાઈ પટેલ છે, અને ગોપાલભાઈ કેટલાય દિવસથી એમણે તો જાહેરાત કરી દીધી હતી. ચૂંટણીની જાહેરાત થાય પહેલાં એમના કેન્ડિડેટ જાહેર થઈ ગયા હતા. કિરીટભાઈ છે બીજેપી, જેની પાસે જૂથબળ છે, સંગઠન છે, સંસાધનો છે, તો એની સામે કેવી રીતે લડવું પડશે? બીજેપીની સરકાર છેલ્લા 30 વર્ષથી છે. બીજેપીને વિસાવદર ભેસાણની જનતા ક્યારેય અહીંયા કરવા નથી દેતી. ક્યારેય બીજેપીનો ઉમેદવાર અહીંયા છેલ્લી 3 ચૂંટણીથી તો નથી જ જીતો. બીજેપીની સરકાર ગુજરાતમાં રહે છે, પણ વિસાવદર ભેસાણની જનતા બીજેપીને નથી સ્વીકારતી. એટલે બીજેપી ક્યાંય માર્કેટમાં છે જ નહીં. રહી વાત ગોપાલભાઈ ઇટાલિયાની, તો જે તે વખતે 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અહીંયાથી ધારાસભ્ય ચૂંટીને આ જ જનતાએ આપ્યો હતો. તો ભૂપતભાઈ ભાયાણી છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી ભાજપ સાથે જોડાઈ ગયા. તો ત્યારે પણ આમ આદમી પાર્ટીની જવાબદારી હતી વિસાવદર ભેસાણની જનતાનું રક્ષણ કરવાનું. ત્યારે ગોપાલભાઈ ક્યાં ગયા હતા? ગોપાલભાઈ ત્યારે આવી જવું હતું કે ભૂપતભાઈ અમારી પાર્ટીના કેન્ડિડેટ હતા, તમે લોકો એને મત આપ્યા હતા, પણ એ ભલે બીજેપીમાં જતા રહ્યા, પણ અમારી જવાબદારી છે, તમે અમારી પાર્ટીને મત આપ્યા હતા તો અમારી ફરજ બને છે, અમારી જવાબદારી બને છે કે તમારે કાંઈ નાના મોટા કામ હોય તો મને કહેજો. તો ગોપાલભાઈ ખાલી 40 દિવસથી જ કેમ આવ્યા અહીંયા? ચૂંટણી લડવા માટે જ આવ્યા. હવે મોટી મોટી ભ્રામક વાતો કરે છે. તો જનતા એને પણ પૂછશે કે તમે 1.5 વર્ષથી ક્યાં ગયા હતા? વિસાવદરની જનતાએ તો ઝાડુના નિશાન ઉપર મત આપીને ધારાસભ્ય બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીને ટિકિટ આપી હતી તો ગોપાલભાઈને 1.5 વર્ષ પહેલાં ગોપાલભાઈની ફરજ હતી, નૈતિક ફરજ હતી કે મારે વિસાવદર જવું જોઈએ. ભૂપતભાઈ ભલે વહી ગયા, ગોપાલભાઈ પ્રમુખ હતા, ગોપાલભાઈની જવાબદારી હતી 1.5 વર્ષ પહેલાં આવી જવું હતું અહીંયા. છેલ્લા 40 દિવસથી ગોપાલભાઈને ચૂંટણી લડવાની થઈ એટલે હવે ખેડૂતો હેરાન છે. અત્યારે ખબર પડી એને 40 દિવસ પહેલાં 2 વર્ષથી ખેડૂતો તો અહીં પરેશાન જ હતા. ત્યાં ગોપાલભાઈ કોઈ પૂછવા નથી. આ વિસાવદરની જનતા બધું જાણે છે. અત્યાર સુધી એવું હતું કે અત્યારે અમે બીજેપીના લોકોને પણ મળ્યા, કાર્યકર્તાઓને, તો એમણે એવું કહ્યું કે વિરોધ પક્ષના કોઈ બી અહીંયા કેન્ડિડેટ હોય વિધાનસભામાં જીતીને આવે એના કારણે આ વિસ્તારની હાલત બહુ ખરાબ છે, અને હવે બીજેપી જીતશે એટલે બધું કામ કરશે. કારણ કે વિરોધ પક્ષના વ્યક્તિ રહેતા હતા એટલે રાજ્યમાં સરકાર હોય બીજેપીની એટલે કામ વ્યવસ્થિત થતા નથી. એ બીજેપીવાળાની દાદાગીરી કહેવાય. આ લોકશાહી દેશ છે. લોકશાહીમાં તમે કોઈને એવું ન કહી શકો કે તમે મને મત નહીં આપો તો હું તમારું કામ નહીં કરું. બીજેપી સીધો વિસાવદર ભેસાણની જનતાને એવો સંદેશો આપવા માગે છે કે અમારો કેન્ડિડેટ નહીં જીતે તો વિસાવદર ભેસાણના કોઈ પણ કામ નહીં થાય. આ લોકો વિસાવદર ભેસાણની જનતા એવી કોઈ ધમકીથી કે એવી કોઈ દાદાગીરીથી બી જાય એવી નથી. અહીંની પ્રજા છે બહુ શાણી છે અને હિંમતવાળી છે. છેલ્લી 3 ટર્મથી ભાજપને મત નથી દીધા, અને બીજેપીવાળા જો આવી ધમકી મારતા હોય ને તો આ પ્રજા આ વખતે પણ નહીં દે. જો તમે સત્તામાં આવો તો જનતાના કયા કામ કરશો, ખાસ કરીને ખેડૂતોના? કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો સૌપ્રથમ તો ખેડૂતોને જે તકલીફ છે, સહકારી મંડળીમાં કૌભાંડ થયા, ઇકોઝોનનો ત્રાસ, ખાતર મળતું નથી ટાઈમે. ખાતરની વાત કરું તો ખાતર અત્યાર સુધી નહોતું મળતું. ખેડૂતોને વાવેતર કરવાનો ટાઈમ આવી ગયો, ખાતર મળતું નહોતું.
બહુ બધા પ્રશ્નો થયા તો ખાતરની તાત્કાલિક ગાડી આવી ગઈ. અત્યારે ચૂંટણી છે ત્યાં સુધી બધું દેવાનું. અચ્છા, એટલે અત્યારે આપવા માંડ્યા છે. અત્યારે આપવા માંડ્યા, હા ગાડીઓ આવી ગઈ, ખાતર મળવા માંડ્યું. 10 દિવસ આપવા માંડ્યા, હા નકર આપતા જ નહોતા. અને માલધારીની આ પોઝિશન, ચૂંટણી આવી એટલે ખાતરની ગાડીઓ આવી ગઈ. આ બધું તો છે, ચૂંટણી લડવાની છે તો છે, બાકી નથી, ઓકે. બાકી નહોતું જ. હવે અત્યારે ચૂંટણી છે એને ખબર પડી કે ભાજપને મત નહીં મળે તો ગમે ત્યાંથી ગાડીઓ મગાવીને ખાતર ઠલવી દીધું. અહીંયા લોકોને ખાતર મળવા માંડ્યું. હું તમને એવું કહું કે 2014 પહેલાં રત્ન કલાકારોની સ્થિતિ શું હતી. અત્યારે તમે જુઓ, રત્ન કલાકારો હીરા ઘસતો એક નાના કુટુંબનો છોકરો એનું ઘર નથી ચલાવી શકતો, એના છોકરાની ભણવાની ફી નથી ભરી શકતો. હીરા ઉદ્યોગમાં એટલી બધી મંદી છે. અત્યારે ખેડૂતો આપઘાત કરે છે. હવે પછી સમય એવો આવશે કે રત્ન કલાકારો આપઘાત કરશે. અહીંની સ્થિતિ બહુ ખરાબ છે. ગરીબ માણસોને બીપીએલમાંથી નામ કાઢી નાખવામાં આવે. 100 ચોરસ વાર પ્લોટ નથી આપવામાં આવતા. લોકો કેટલી અરજી કરી પંચાયતે, તાલુકા પંચાયતને, લોકો ધક્કા ખાઈને પગના તળિયા ઘસાઈ ગયા. અહીંયા કોઈને 100 ચોરસ વાર પ્લોટ નથી મળતો. આવા તો અઢળક મુદ્દા છે જેને લઈને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે અને માર્કેટમાં આવશે. હવે બીજી એક વાત એ થઈ, સ્થાનિક લેવલની વાત થઈ તો બીજેપીના કાર્યકર્તાઓ એવું કહ્યું, અમે જ્યારે પૂછ્યું કે રોડ રસ્તા ને બધું સારું છે, અમે કહ્યું કે ઘણા બધા રસ્તા ખરાબ છે, અમે જોયું. તો એમણે એવું કહ્યું કે નગરપાલિકામાં હમણાં જ બોડી આવી બીજેપીની, અત્યારે એટલે કામ ચાલુ છે, બાકી આટલા વર્ષથી બીજા પક્ષની સરકારો હતી એટલે કામ નથી. એનો મતલબ એવો છે કે બીજેપી અત્યારે લોકોને ધમકી મારે છે કે અમે સત્તા ઉપર આવશું તો જ કામ કરીશું. તો હું એવું કહેવા માગું છું કે વિસાવદર, ભેસાણ, જુનાગઢ તાલુકાના ઘણાય બધા એવા બહુ ઝાઝા ગામ છે કે જ્યાં ભાજપનો સરપંચ છે. તાલુકા પંચાયત બધે ભાજપની છે. સ્થાનિક સ્વરાજમાં તો સરપંચ કોઈ પાર્ટીનો કેવી રીતે હોઈ શકે? બીજેપી સાથે જોડાયેલા સરપંચ છે. બીજેપી સાથે જોડાયેલા બહુ સરપંચ છે. બંને તાલુકા પંચાયત ત્રણેય ભાજપની છે. જિલ્લા પંચાયત ભાજપની છે. માત્ર ધારાસભ્ય નથી ને, બાકી તો બધું ભાજપ પાસે છે જ. ભાજપે તાલુકા પંચાયતમાં કમળના સિમ્બોલ ઉપર મત લીધા છે, લોકોએ દીધા છે. ત્યારે તાલુકા પંચાયત એની બની છે. જિલ્લા પંચાયતની બોડી ભાજપની છે. અહીંયા પણ જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના છે. તો એની જવાબદારી નથી ભાજપની? ભાજપ એને ચૂંટીને તો મોકલા છે ને, માત્ર ધારાસભ્ય નથી એટલે રોડ રસ્તા નહીં બને. એ તો આ તો ચોખ્ખી ભાષામાં ધમકી છે ભાજપની. તો આ હતા આપણી સાથે નીતિનભાઈ રાણપરિયા. તો આ વિસ્તારમાં જે મુદ્દા છે એના વિશે તેમણે વાત કરી અને જે હાલ પેટા ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે એના અંગે આપણે સોમાન પર સવાલો કર્યા, તેના તેમણે જવાબ આપ્યા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.